એક હતો ચોર. એને એવું નિયમ કે એક વર્ષમાં એક જ વાર ચોરી કરવી, બીજી વાર નહીં. એક દિવસ એ ચાલ્યો ચોરી કરવા અને રસ્તામાં એક નદી આવી. ત્યાં એ બેઠો એટલામાં એક વાણિયો ત્યાંથી નીકળ્યો. વાણિયાને બહુ તરસ લાગેલી. ખોબો ભરીને જ્યાં પાણી પીવા જાય ત્યાં તો ચોરને જોયો. વાણિયાના પેટમાં ફાળ પડી. પાણી પૂરું પીધા વિના એ ઉઠ્યો. એને પૂરું પાણી પીધું નહીં. એટલે તે ચોરે જોયું. એટલે ચોર કહે, શેઠજી પૂરું પાણી તો પી લો. વાણિયો કહે, બસ ભાઈ, મારે વધારે નથી પીવું. ચોર કહે, શેઠ તમે ભડકોમાં, હું તમને નથી લૂંટવાનો અને મારો વિશ્વાસ રાખો ને પાણી પી લો. મારે તો મોટી ચોરી કરવાની છે. વાણીએ પાછું ફરીને પાણી પીધું. ચોર કહે, શેઠ તમારી પાસે આ લાકડી છે ને, એ મને આપી દો, હું તમને પૈસા દઉં. અને જેવું ચોરે એવું કીધું કે વાણિયાના મોઢા ઉપરથી લોહી ઉડી ગયું અને એ બોલ્યો, ભાઈ મારાથી લાકડી વિના હલાય નહીં. લાકડીને ટેકે ટેકે તો હું હાલું છું અને અહીં વગડામાં બીજી લાકડી ક્યાંથી કાઢું? પરંતુ ચોરે તો લાકડી ઝૂંટવી લીધી અને એને ચીરી નાખી. ત્યાં તો માયથી 4 રત્નો નીકળ્યા. દાંત કાઢી ચોર કહે, શેઠજી તમને મેં અભય વચન દીધેલું, તો એ તમે મારી પાસે ખોટું બોલ્યા. લ્યો આ તમારા રત્ન, મારે એ ખપે નહીં. તમે કયે ગામ જાઓ છો? શેઠ કહે, ઉજ્જૈન નગરી. ચોર કહે, ઉજ્જૈનીના રાજા વીર વિક્રમને એટલું કહેજો કે આજ રાતે હું એમના રાજમાં ચોરી કરવા આવીશ અને એટલા માટે એ હોશિયાર રહે. વાણીએ જઈ વીર વિક્રમને ખબર દીધા કે રાજા વિક્રમ તો વિચારવા લાગ્યા કે ઓહો, આવો બહાદુર ચોર કોણ છે? આ તો ચોર તો સામેથી સમાચાર મોકલાવે છે. રાજાએ હુકમ કર્યો કે આજ રાતે હું એકલો આખા નગરની ચોકી કરવાનો છું. માટે બધા સિપાહીને આજ રાતે રજા આપવી. કોઈ આજ રાતે જાગવું નહીં. નગરના માણસોને પણ કહેજો કે નિરાતે સૂઈ જાય. રાજાજી તો દેવતાય પુરુષ હતા. એના વચન ઉપર આખા નગરને એટલે કે બધાને વિશ્વાસ. રાત પડી. ચોકીદાર બધા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ગામના માણસો પણ સૂઈ ગયા અને પછી નગરના ગઢના દરવાજા પણ દેવાઈ ગયા. રાજાજી એકલા ચોરનો વેશ લઈને નગરની ગઢની રાંગે રાંગે ફરવા લાગ્યા અને ફરતા ફરતા એક જગ્યાએ ઉભા રહ્યા. એને લાગ્યું કે ચોર જરૂર અહીંથી ઉતરશે. ત્યાં તો બહારથી પેલો ચોર ગઢ ઉપર આવ્યો. ચોરે જોયું કે અંદર એક આદમી ઊભો છે એટલે તે પાછો ઉતરવા માંડ્યો. ત્યાં તો રાજાએ સિસોટી મારી એટલે કે સીટી મારી. ચોર એકબીજાને જોઈને સિસોટી મારે તેવી જ આ સિસોટી. ચોર સમજ્યો કે આ કોઈ મારો જ ભાઈબંધ લાગે છે, કોઈ મારો સાથીદાર લાગે છે, ચોર લાગે છે. એટલે એ પાછો અંદર આવ્યો અને વિક્રમ રાજા કહે કે ચાલ દોસ્ત, હું આ ગામનો ભોયમ્યો છું, તને સારા ઠેકાણા બતાવું. બંને જણ ચાલ્યા. ચાલતા ચાલતા એક સાહુકારનું ઘર આવ્યું એટલે કે કોક રૂપિયાવાળાનું ઘર આવ્યું. રાજાએ અંદર જવાનો રસ્તો બતાવ્યો. ચોર અંદર જાય ત્યાં તો શેઠ શેઠાણી ભર ઊંઘમાં સૂતેલા. ચોર થોડી વાર તો ઊભો રહ્યો. ત્યાં ઊંઘમાં શેઠાણીએ બોલ્યા કે કોણ? એ ભાઈ. આ સાંભળી તરત જ ચોર બહાર નીકળ્યો. રાજાને કહે કે ચાલો બીજે ઘરે, અહીં ખાતર નથી પાડવું એટલે કે અહીં નથી ચોરી કરવી. રાજા કહે કાં? ચોર બોલ્યો, શેઠાણીએ મને ભાઈ કહ્યો, બહેનને તો કાંઈ દેવાય એમ કહી પાછો અંદર ગયો અને પોતાની પાસે એને
પોણાનો વેઢ હતો પહેરેલો હતો તે શેઠાણીના પથારીમાં મૂકીને પાછો આવ્યો. પછી બેવ જણા બીજે ઠેકાણે પહોંચ્યા. એટલે ચોર અંદર જાય ત્યાં શેઠાણી સૂતેલા. ચોરનો હાથ એક મીઠાની ગુણ ઉપર પડ્યો. એના મનમાં થયું કે આ શુકરની સાકર છે અને એક ગાંગડો લઈને એને તો મોઢેમાં મૂકે ત્યાં તો મીઠું. ચોર તરત બહાર નીકળ્યો. રાજા કહે, કેમ થયું? ચોર બોલ્યો, ભાઈ, આ ઘરનું લૂણ એટલે કે મીઠું મારા પેટમાં પડ્યું. મારાથી લૂણ હરામ થવાય નહીં. ચાલો બીજે ઘરે. રાજાને થયું કે આ તો ચોર છે કે સંત. ત્રીજે ઘેર ગયા. રાજાએ રસ્તો દેખાડ્યો. ચોર અંદર જઈને અંધારામાં હાથ ફેરવે ત્યાં તો એક જુવારના કોથળામાં એનો હાથ પડ્યો. ચોર બહાર નીકળ્યો ને રાજાને કહ્યું કે ભાઈ, સુકન તો સારા થયા, ચાર હાથમાં આવી, પણ જે ઘરના સુકન થયા તે ઘરને કાંઈ લૂંટાય? તે ઘરને લૂંટાય નહીં. એટલે સુકન તો હવે ફળવાના. ચાલો બીજા ઘરે. પછી રાજા કહે, ચાલ ત્યારે આ તો રાજમહેલ ફાડીએ, એટલે કે રાજમહેલમાં ચોરી કરીએ. અને બેવ જણ ચાલ્યા રાજમહેલમાં. રાજમહેલની અંદર દાખલ થયા. ત્યાં એક પણ ચોકીદાર નહીં. એક પણ ચોકીદાર ન જોયો. ચોર પૂછે છે, ભાઈ, આ તે શું? ગામમાં કોઈ ચોકીદાર જ નહીં? દરબારગઢમાં કોઈ માણસ નહીં? રાજા વીર વિક્રમનો તો બંદોબસ્ત બહુ વખણાય છે ને? રાજા કહે, અરે ભાઈ, એ બહાર મોટી મોટી વાતો સંભળાતી હશે. અહીં તો આવું જ ચાલે છે. અહીં તો આવું જ અંધેર ચાલે છે. રાજા કશું ધ્યાન દેતા નથી. રાજમહેલમાં રાણીજી હિંડોળા ખાટ ઉપર સૂતેલા. રાજા ચોરને કહે કે આ ખાટના પાયા સોનાના છે, પાયા લઈ લઈએ. એટલે છોકરાના છોકરા બેઠા બેઠા ખાય, પણ ખાટ સી રીતે કાઢવી? રાણીજી જાગી જશે તો? પછી ચોર એ ખાટ હેઠળ ઉપરા ઉપરી ગાદલા ખડકવા માંડ્યો. ખાટને અડે એટલો મોટો ખડકલો કર્યો. પછી સરી લઈને ચારે તરફથી ખાટની પાટી કાપી નાખી. એટલે રાણીજીનું શરીર નીચે ગાદલા હતા તેની ઉપર રહી ગયું. પછી ચોરે દાંત ભરાવીને ખાટને આંકડિયામાંથી ખેંચી લીધી, એટલે કે આમ બહાર કાઢી લીધી. એને વીખીને ચાર પાયા એને જુદા કાઢ્યા અને ચારેય પાયા લઈને બંને જણા પાછા ગઢની રાંગે પહોંચ્યા. પેલો ચોર કહે, લે ભાઈ, આ બે પાયા તારા ને બે મારા, સરખો ભાગ. રાજા કહે, હું એક જ પાયો લઈશ, મહેનત તારી છે. ચોર કહે, ના, તે જ મને ઠેકાણું બતાવ્યું. તારી મહેનત પણ ઘણી છે. ત્યાં તો રાજા ઉપરથી એક ઝાડ ઉપરથી એક ચીવડી બોલી. તરત ચોર રાજાને કહ્યું, ઓળખ્યા તમને? શાબાશ છે. રાજા માથે રહીને ચોરી કરાવી કે? રાજા હસી પડ્યા અને પૂછ્યું, તે સી રીતે જાણ્યું કે હું રાજા છું? ચોર કહે, રાજાજી, હું પંખીની બોલી પણ સમજુ છું. આ જે ચીવરી બોલી એનો અર્થ એમ થાય છે કે આ ચોરીના માલનો માલિક તો અહીં જ ઊભો છે. રાજાએ ચોરને શાબાશી આપી. ચોરને પોતાના મહેલે લઈ ગયા અને બીજે દિવસે મોટી કચેરી ભરી અને ચોરને ઇનામ આપ્યું અને એની નીતિના વખાણ કર્યા અને રાજમાં એને નોકરી દઈ દીધી. મિત્રો, આમ અહીં આ વાર્તા પૂરી થાય છે. અને જો અમારી વાર્તા સારી લાગી હોય તો અમારી ચેનલને લાઈક અને શેર કરજો અને કોમેન્ટમાં જય માતાજી લખવાનું ભૂલતા નહીં. અને ચેનલ પર નવા હોય તો હું તમને એક વિનંતી કરું છું, એક અનુરોધ કરું છું કે અમારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર ને જરૂર કરી લેજો અને સાથે સાથે
બેલ આઇકનને પણ દબાવી દેજો, જેથી કરીને અમારી ચેનલનું નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે અને તમને અમે આવી નવી અને રસપ્રદ વાર્તાઓ પીરસતા રહીએ. તો જય માતાજી મિત્રો, તમે અમને સપોર્ટ કરતા રહેજો. તમારા સપોર્ટથી અમારું દુઃખ દૂર થશે.